સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ જ્યાં પણ ફરજ બજાવતા હોય છે ત્યાં પોતાના નવતર પ્રયોગો કરતા હોય છે ને બુટલેગરો, અસામાજિક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનારા લોકો સામે તો રિશ્તની તેઓ તવાઈ પણ બોલાવતા હોય છે। ત્યારે સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત એવું બન્યું છે કે 10 પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં જે આરોપીઓ સંડોવાયેલા હતા તેમનું નામ, સરનામું સાથે યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ ખૂબ જ મોટી વાત માનવામાં આવી રહી છે। સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સુરેન્દ્રનગરમાં બુટલેગરો સામે હવે પોલીસે રીતસરની તવાઈ બોલાઈ છે। સુરેન્દ્રનગરના એસપી તરીકે પ્રેમસુખ ડેલુ એના આવ્યા બાદ હવે અસામાજિક તત્વો, બુટલેગરો તેમજ ખાણ ખનીજ માફિયા હોય તેમનામાં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। જે રીતે પ્રેમસુખ ડેલુ કામગીરી કરી રહ્યા છે, રીતસર તેઓ અસામાજિક તત્વો સામે તવાઈ બોલાઈ રહ્યા છે, તેના કારણે બુટલેગરોમાં કે ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનારાઓ, અસામાજિક તત્વોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, ખળબળાહટ જોવા મળી રહ્યો છે। ને આ વચ્ચે સુરેન્દ્રનગરના 10 પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની યાદી એસપી પ્રેમસુખ ડેલુના આદેશ બાદ જાહેર કરવામાં આવી છે। અને આ પહેલી ઘટના છે તે માનવામાં આવી રહી છે, જેમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નામ, સરનામા સાથે આ બુટલેગરોની યાદી છે તે જાહેર થઈ છે। જેમાં જિલ્લા પોલીસ વડાએ પોલીસ મથકના અધિકારીઓના ઘરે 1 મહિનામાં ઓછામાં ઓછા 1 વખત રેડ કરવાની પણ સૂચનો કર્યા છે। જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જે રીતે સૂચનો આપ્યા છે તેના કારણે ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે। આ મામલે એસપી પ્રેમસુખ ડેલુએ ડીવાયએસપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓને પણ આદેશ કર્યા છે કે બુટલેગરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। સુરેન્દ્રનગરમાં દારૂનું દૂષણ નાથવા માટે જે પગલાં લેવા પડે તે પગલાં લેવામાં આવે। પહેલાં તો સાંભળો શું કહી રહ્યા છે એસપી પ્રેમસુખ ડેલુ તેમને। આ ઉપર કંટ્રોલ લાવવા માટે અમે સમય પર જે બદમાશ લોકો હોય, જે બુટલેગર હોય, જે લિસ્ટેડ બુટલેગર હોય અને જે લિસ્ટેડ ના હોય તો પણ એવા ધંધા કરતા હોય છે, આ લોકોને અમે સમય પર અમારી यहाँ ઓફિસ અને એલસીબીના ઓફિસ તમામ જગ્યા બોલાવીને અને આ લોકોથી કડકાઈથી પૂછપરછ અમે લોકો કરીએ છીએ। આજ અમે લોકો જે પણ એવા જે એસએમસી બીજી કોઈ મોટી એલસીબીની જે રેડ હોય, આ રેડના અંદર જે આરોપી હતા અને જે બદમાશ હતા અને જે એવા ધંધામાં જે સંકળાયેલા લોકો છે, આને આજ બોલાવીને કડકાઈથી તમામથી પૂછપરછ પણ કરી છે। અને અમારી જે ટીમ છે, આ ટીમને પણ અમે એવી જે સૂચના આપી છે કે એવા જે લોકો છે આ ઉપર દરેક સમય ધ્યાન રાખવાનું અને કોઈ પણ ગેરકાયદેસર કામોમાં એ લોકો લિપ્ત ના રહે, વિશેષ રૂપથી સૂચના તમામ લોકોને આપી છે। કયા ડિવિઝનના લોકો સર? આજે જે કડકાઈથી પૂછપરછ કરવા માટે જે બોલાવ્યા છે એ ચોટીલા અને લીંબડી ડિવિઝનથી લોકોને બોલાવ્યા છે અને અલગ અલગ દિવસ અલગ અલગ રૂપથી અને જે પણ લોકો એવા જે મોટા બુટલેગર હોય અને બીજા માફિયા હોય અને અમારા ઓફિસમાં બોલાવીને અને કડકાઈથી આ લોકોથી પૂછપરછ કરીએ છીએ। પ્રથમ વખત આમ કહેવાય રહ્યું છે કે ગુજરાતમાં નામ અને સરનામા સાથે બુટલેગરોની યાદી છે તે એસપી પ્રેમસુખ ડેલુના આદેશ બાદ જાહેર થઈ છે, જેના કારણે બુટલેગરોમાં પણ હવે ફફડાટ ફેલાયો છે। ત્યારે આગામી સમયમાં જે રીતની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને ખાસ કરીને સુરેન્દ્રનગરમાં નવતર પ્રયોગો એસપી પ્રેમસુખ ડેલુ કરી રહ્યા છે, તેના કારણે આ મુદ્દો હવે ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।